બળદિયા તાલુકા પંચાયત સીટના સદસ્યના પરિવારને અમુક તત્વો દ્વારા અપાય છે માનસિક ત્રાસ। મંજુલાબેન અમૃતલાલ ગોહિલ જેઓ તાલુકા પંચાયતના સદસ્ય બળદિયા સીટ પર છે, જેમાં માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે, જેમાં ગામના અમુક શખ્સો દ્વારા અવારનવાર માનસિક રીતે ત્રાસ અપાય છે, જેમાં કાલ રોજ આ શખ્સો દ્વારા ફૂલ નશાયુક્ત હાલતમાં તેઓના ઘર પાસે આવી અને ગાળો બોલેલ હતી, જેથી આ બાબતે દેશમાં બનેલ દારૂબંધીના કાયદામાં થોડી કડક કાર્યવાહી થાય તેવું તેઓ ઈચ્છી રહ્યા છે અને ન જાણે કયા કારણોસર આ લોકો દ્વારા તેમને ત્રાસ અપાય છે, જેથી આ બાબતે કોઈ યોગ્ય પગલાં લેવાય તેવી વિનંતી કરવામાં આવી હતી। મારું નામ છે ગોહિલ મંજુલાબેન અમૃતલાલ, તાલુકા પંચાયત સદસ્ય, બળદિયા સીટની પ્રતિનિધિ। મારી સમસ્યા એ છે, મારા ઘર પાસે રાતે 7:30 વાગે અવાજ આવતો હતો, વ્યક્તિનો માણસનો અવાજ આવતો હતો, તો રાતે અંધારું હતું, મારા ઘર પાસે બીજું કોઈ નહોતું। હું શેરીમાં મારી ડેલી ખોલી અને બહાર નીકળી જોવા માટે કે માણસ કોણ બોલે છે, ત્યારે અનુપસિંહ આવ્યા, મારી ડેલી પાસે આવ્યા અને મને પૂછા કરી કે આ આશાપુરાની જે કાંટાની વાડ છે એ કોણે બારી છે? તો મેં એને જવાબ આપ્યો, ભાઈ મને ખબર નથી। મને એ માથે તરત જ મારી મા બહેનોની જેમ મન ફાવે તેમ ગારો આપી એને, અને મારી દીકરીને ગારો આપી, મારી માને પણ ગારો આપી। મારામારી નથી કરી મારા માટે, મારામારી નથી કરી, મન ફાવે તેમ ગારો બોલી છે અને મને એટલે સુધી કીધું છે કે તું રાજકારણમાં છે, હું તને ઉડાડી દઈશ, આની અંદર તને જાનથી મારી નાખીશું, આવી મને ધમકી આપે છે। જો એ માથાભારે વ્યક્તિ છે, એ લોકો દારૂ પીને મારી પાસે ધમકી કરવા આવ્યા હતા। એ લોકો 3 જણા હતા, હું એકલી હતી। અવાજ સાંભળી મારા મમ્મી, મારી દીકરી બારે આવ્યા અને મારી મમ્મી પણ કીધું, દીકરા તું આવી ગારું ન બોલ। મેં પણ એને કીધું, અનુપભાઈ જો મને વસ્તુની ખબર નથી, તમે આવી ગાળું ન બોલો। મારો અત્યારે તાલુકા પંચાયત સદસ્યનો હોદ્દો છે, હું પ્રતિનિધિ છું, તમે મને તું ન બોલો। તો મને એને એવો જવાબ આપ્યો કે તું એ કે રાજા રજવાડાની દીકરી નથી કે હું તને તું ન કહું। આવો મને એને પ્રશ્ન કર્યો ને મને મન ફાવે તેમ ગાળો બોલી છે। હવે જો ન્યાય મેળવવા માટે હું એસપી સાહેબને વાત ફરિયાદ કરીશ, પછી મારા જે પક્ષના છે એને પણ હું ફરિયાદ કરીશ અને હું એને કહું કે તમે મને સાથ આપો। અત્યારે આ લોકો મારા ઉપર જો દારૂ પીને આવી રીતે કરે છે, કાલે એ લોકો મારા માટે શું કરી એની ખાતરી શું? ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને દારૂ પીને આ લોકો મને પણ છે તે ગાળો બોલે, કાલે મને મારા ઉપર ગાળો બોલી અને અવારનવાર એ લોકો મારા પતિને અને મારા છોકરાને પણ ગાળો બોલે છે ફોનમાં। છે કોણ કોણ? એ લોકોના નામ શું છે? નામ છે અનુપસિંહ બહુ ગાળો બોલે છે। એની સાથે બીજા કોણ? કાલે જે આવ્યા હતા મારી ઘર પાસે એ 3 જણા હતા, મયુર અશોક પરમાર, અનુપસિંહ નટુભા જાડેજા અને જસવંત આણધા આહિર, આ 3 જણા મારી ત્યાં આવ્યા હતા અને મને જેમને તેમ મન ફાવે એવી ગારો બોલી છે, મને અને મારી દીકરીને, મારી માને આટલી બધી ગારો બોલી છે એને। ટૂંકમાં બાબત શું હતી કે એ મને કાંઈ ખબર નથી। એ લોકો ખાલી આવીને મને એટલી જ પૂછા કરી કે આ કાંટાની વાડ કોણે બારી છે, એટલે મેં ખાલી એને જવાબ આપ્યો, ભાઈ મને ખબર નથી। કાંટાની વાડ છે તે આપણે આશાપુરા મંદિર છે ને, અમારી બાજુમાં આશાપુરા મંદિર આવેલું છે, તો એની આપણે બાઉન્ડ્રી વારવાની હોય। અડધી બાઉન્ડ્રી વારેલી છે, અડધી બાઉન્ડ્રી નથી વારેલી, એ ફાંદામાં છે જમીન। એ અમારા બાજુવાળા છે, એ લોકોને ખબર ને આ લોકોને પક્ષને આ લોકોને ખબર, જે મહાજન મંડળ છે એ લોકોને ખબર, મને વાતની ખબર નથી।